હા દાદા, એવું તમે હોય પણ. ને, હા, અને એવું હોય ને તો હું ભાઈને કહીશ ક્યારેક આંટો મારવા આવે. ના તમે રહેવા દો ને, હું જાતે ફોન કરી લઈશ ભાઈને. હા, તો તું ક્યારેક આવી જાજે. હા સારું. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. ધ્યાન રાખજો. આવો આવો મહારાણી આવો. હા, આમ સવારમાં ક્યાં ભટકવા ગઈ હતી? હા મમ્મીજી, હું તો મંદિરે ગઈ હતી અને પછી મારા દાદાને મળવા ગઈ હતી. વાહ, ઘરના બધા કામ છોડીને આ મંદિરે ગઈ હતી? હા, મંદિરે જવું જ હતું, કોઈ ના નથી, પણ પછીથી જવાય ને. હા, અને સવારમાં દાદાને મળવા ગઈ હતી. દાદાને મળો તો પછી પણ જવાય. આ બધા કામ કોણ કરશે? હા, હું. ના મમ્મીજી, કામ તો હું બધા કરીને ગઈ હતી. ખાલી એક બે કામ કદાચ બાકી હશે, મને કહી દો ને, હવે કરી નાખીશ. એક બે કામ નહીં, તું આ રૂમમાં જો કેટલા બધા કપડાં પડેલા છે, કોણ ઘડી વાળશે? હા, મારા છોકરાને તો ભરખી ગઈ. હવે એક તો સવાર તારું મોઢું જોવાનું એ નથી ગમતું, આખો દી ખરાબ જાય છે. હવે ઊભી હું છે? બહુ છે ને તારી છે ને, બહુ છે, આળસ વધી ગઈ છે. હવે સમજી લેજે.